જેલમાં કાચા કામના કેદીના મોત મામલે રાજકીય ગરમાવો આવી રહ્યો છે। ફરીકવાર પાટીદારો અને પોલીસ સામસામે આવી ગયા છે। પાટીદારોએ આજે મહેસાણા બંધનું એલાન આપ્યું છે અને આજે મૃતક કેતન પટેલનું પોસ્ટમોર્ટમ થશે। જે પહેલા અમદાવાદ થવાનું હતું તેના બદલે હવે મહેસાણામાં જ પોસ્ટમોર્ટમ કરવાનું નક્કી કરાયું છે। આજે વિડીયોગ્રાફી સાથે પીએમ કરાશે અને ફોરેન્સિક ડોક્ટર્સની ટીમ પીએમ કરશે। તો આ તરફ પોલીસે પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતી તૈયારી કરી લીધી છે। પોલીસે સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। તો પાટીદાર સમાજ દ્વારા આજે મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે। કસ્ટોડિયલ ડેથ મામલે પાટીદારો અને પોલીસ સામસામે આવી ગયા છે। તો આજે પાટીદાર સમાજ દ્વારા મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ગઈકાલથી પાટીદાર સમાજના કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે। જો કે મૃતક કેતન પટેલનું પીએમ અમદાવાદ ખાતે કરાવવાનું હતું, પરંતુ ત્યારબાદ ફોરેન્સિક ડોક્ટરોની ટીમ મહેસાણા પહોંચી હતી અને આજે મૃતક કેતન પટેલનું પીએમ હાથ ધરાયું છે। બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા મહેસાણા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। તો પાટીદાર સમાજના લોકોએ પોલીસ મારથી મૃતક કેદીનું મોત થયું હોવાનો આક્ષેપ પણ કર્યો છે। જો યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ચોક્કસ જ્યારે અમે ઘટના સ્થળ પર પહોંચ્યા અને પાટીદાર યુવકની જે હાલત જોવામાં આવી એના પરથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે પોલીસને જ આનો માર મારવામાં આવ્યો છે અને એના કારણે આજે સમગ્ર પાટીદાર સમાજમાં આક્રોશ છે। તો અમારે ન્યાય જોઈએ, જે લોકોમાં જવાબદાર વ્યક્તિઓ એમ ડિસમિસ થવા જોઈએ। એક તરફ પરિવારની માંગણી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લાશની કસ્ટડી લેવામાં નહીં આવે। આ બાબતે અત્યારે હાલમાં પાટીદારનું એટલે પાસનું અને પરિવારનું શું કહેવાનું? નહીં, આ પાટીદારોનું છે એટલે એમાં કોઈ પાસ એસપીજી આવે જ નહીં, કારણ કે જયારે પાટીદારો પર અત્યાચાર થતો હોય એટલે સમગ્ર પાટીદાર સમાજ એક જ હોય અને જયારે પરિવારને આવી તકલીફ એટલે સમગ્ર પાટીદાર સમાજ પરિવાર સાથે જ છે અને જ્યાં પણ જરૂર પડશે સમગ્ર પાટીદાર સમાજની તો સમગ્ર ગામ વતી અને પાટીદાર શહેર પાટીદારના તમામ ગુજરાતના પાટીદાર દ્વારા અમે એને સાથ અને સહકાર આપીશું અને જ્યાં પણ જેવી જરૂર પડે, આર્થિક રીતે મદદની જરૂર પડે યા પરિવારને બીજી કોઈ પણ રીતે જરૂર પડે, સમગ્ર પાટીદાર સાથે હરહંમેશની સાથે રહેશે। લાલજીભાઈ, ખાસ કરીને કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ન કઠડે તેને શું કરવામાં આવશે? કારણ કે આજે તમે મહેસાણા બંધનું એલાન આપ્યું તો અનેક વખત આવી સ્થિતિઓ સર્જાઈ છે, આજે શું કરશો? જ્યારે પણ અગાઉ પણ જ્યારે પરિસ્થિતિ મહેસાણાની બગડી છે એમાં જવાબદાર પાટીદાર સમાજ નથી, પણ બીજા અસામાજિક તત્વો દ્વારા યા અધિકારીઓ દ્વારા એવી સ્થિતિ ઉભી કરવામાં આવી હોય છે, એના કારણે આ પરિસ્થિતિ બનતી હોય છે। પણ આજે સમગ્ર મીડિયાની સમક્ષ કહેવા માંગીએ છીએ કે અમારી માંગણી એ ન્યાય માંગણી છે। તો સમગ્ર પ્રજા અને જે પણ લોકો હોય એમને શાંતિ માટે અપીલ કરવામાં આવે છે કે બિલકુલ શાંતિ રીતે બંધ પાડી, સ્વૈચ્છિક બંધ પાડી અને આ જે પાટીદાર યુવક પર અત્યાચાર કરવામાં આવે છે અને હત્યા કરવામાં આવી છે એને સંપૂર્ણ રીતે સહકાર આપવા માટે નમ્ર વિનંતી છે। હા, એક વસ્તુ પૂછવા માંગીશ કે જે રીતે યુવકનું ત્યારે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે, જો યોગ્ય ન્યાય નહીં મળે અથવા તો યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી રણનીતિ શું રહેશે? તમે અગાઉ પણ જોઈ શકો 2 વર્ષની અંદર જેવો પણ પાટીદાર સમાજને અત્યાચાર થયો છે તે તમામ જગ્યાએ સમગ્ર પાટીદાર એક થઈ અને આંદોલન કરેલું છે। તો જો આમાં ન્યાય નહીં મળે, અત્યારે તમે એવું લાગી રહ્યું છે સમગ્ર પાટીદાર સમાજ અમારી જોડે છે એટલે 100% એમને ન્યાય આપવો જ પડશે અને જો ન્યાય નહીં આપે તો આંદોલનની 100% શક્યતા છે અને સમગ્ર પાટીદાર સમાજનો પૂરેપૂરો આક્રોશ છે। જે અધિકારી પર ફરિયાદ કરવામાં આવશે? જે અધિકારી જે તે ટાઈમે પોસ્ટમોર્ટમ આવશે એના રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવી જશે કે જે તે ટાઈમે જે હત્યા થઈ અને કયા કારણથી હત્યા કરવામાં આવી એ અધિકારીને ડિસમિસ કરવામાં આવશે। એટલે તમામે તમામ એ સ્થળ ઉપર એ સમય હાજર હશે એ લોકોને ડિસમિસ કરવા માટેની અમારી માંગણી। જણાવી દઈએ, મહેસાણા સબજેલમાં કાચા કામના કેદીના મોત મામલે પીઆઈ, પીએસઆઈ અને 4 કોન્સ્ટેબલ સામે વધુ એક ફરિયાદ કરવામાં આવશે। પાસના વકીલ બાબુ માંગુકિયા આ લોકો સામે ફરિયાદ કરશે। મૃતકને 2 દિવસ કસ્ટડીમાં રાખવાનો પાસનો આરોપ છે। આજથી 2 દિવસ પહેલા ચોરીના આક્ષેપમાં મહેસાણા પોલીસ દ્વારા કેતન પટેલની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ યુવકને પોલીસે આરોપીને ઢોર માર મારતા પોલીસ કસ્ટડીમાં મોત થયાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે। પટેલના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એમને
પોલીસ એટ્રોસિટીને કારણે આ કસ્ટોડિયલ મર્ડર કહેવાય. કસ્ટોડિયલ ડેથ નથી, કસ્ટોડિયલ મર્ડર છે. અને એના માટે અત્યારે પીએમ થઈ રહ્યું છે. પીએમના રિપોર્ટને આધારે અમે ઓલરેડી એક ફરિયાદ તો આપી જ દીધી છે, પણ વધારાની એક ફરિયાદ અત્યારે આપવાના છીએ. પીએમ રિપોર્ટ અમારા હાથમાં આવ્યા પછી પીએમ રિપોર્ટ જોઈ અને ફરિયાદ આપીને પોલીસ કાર્યવાહી શું કરે છે એના ઉપર આગળની કાર્યવાહી નિર્ધારિત રહેશે. पुलिस इन्वेस्टिगेशन जो हो रहा है उसका वो पीएम रिपोर्ट आने के बाद ही पता चलेगा और पीएम रिपोर्ट आने के बाद जो भी इसमें आता है उसके ऊपर जो भी दोषी होता है उसके ऊपर कड़क से कड़क कार्रवाई की जाएगी. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સમગ્ર મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે. મૃતક કેતન પટેલની પોલીસે માર માર્યા હોવાનો આક્ષેપ પણ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિશાલ મહેતા જોડાયા છે. વિશાલ, પાટીદાર સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, અત્યારે શું સ્થિતિ છે? જે રીતે સમગ્ર માહોલ ઉભો થયો છે તેની અંદર યુવકના મોત બાદ એક આરોપ લાગેલો છે કે પોલીસના માર મારવાના કારણે આ યુવકનું મોત થયું છે અને એના કારણે પાટીદાર સમાજ અને પોલીસ આમને સામને આવી ગયા છે. અને અત્યારે હાલ પાટીદાર સમાજની ન્યાયની માંગણી છે કે તેમની પર જે યુવક પર જે અત્યાચાર કરવામાં આવે છે, જેના કારણે તેનું મોત થયું છે, તેને ન્યાય આપવામાં આવે. જો ન્યાય નહીં આપવામાં આવે તો આગામી કાર્યવાહી કરવામાં આવશે. તેની માટે અત્યારે આપણી સાથે એસપીજીના લાલજીભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. તેમની પાસેથી જાણીશું કે સમગ્ર હકીકત શું છે અને તેમની આગળની રણનીતિ શું છે. લાલજીભાઈ, ખાસ કરી વાત કરીએ જે રીતે યુવકનું કસ્ટોડિયલ મર્ડર થયું છે, ક્યાંક ને કહેવાય છે કે પોલીસના માર મારવાના કારણે મોત થયું છે, એટલે કે મર્ડર કહી શકાય. તો આ મર્ડરની અંદર કોણે કસૂરવાર ગણાવો છો અને આપણે જે આની અંદર ન્યાયની શું માંગણી છે, પાટીદાર સમાજનું શું માંગણી છે? જ્યારે એક 28 વર્ષ તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પાટીદાર સમાજ દ્વારા આજે મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે. કસ્ટોડિયલ ડેથને લઈને ગઈકાલથી પાટીદાર સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. પાટીદાર સમાજનો આક્ષેપ છે કે કસ્ટોડિયલ ડેથ નહીં પરંતુ પોલીસના મારથી આ કેદીનું મોત થયું છે. તો બીજી તરફ મૃતક કેતન પટેલનું પોસ્ટમોર્ટમ પણ મહેસાણા ખાતે હાથ ધરવામાં આવ્યું છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે છે. એક ચોરીના ગુનામાં કેતન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ કસ્ટોડિયલમાં તેનું મોત થયું હતું. પરંતુ પાટીદાર સમાજનો આક્ષેપ છે કે મૃતક કેતન પટેલને પોલીસના મારથી તેનું મોત થયું છે, જેને લઈને કેતન પટેલના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કેતન પટેલના મોત મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. તો મહેસાણા ખાતે વિડીયોગ્રાફી સાથે મૃતક કેતન પટેલનું પોસ્ટમોર્ટમ કરાશે. તો અત્યાર સુધી શું થયું તેના પર એક નજર કરીએ તો આજે મહેસાણા બંધનું પાટીદાર સમાજે એલાન આપ્યું છે. પીઆઈ, પીએસઆઈ અને 4 કોન્સ્ટેબલ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવશે. લાલજી પટેલ સહિત અનેક પાટીદારો સિવિલ હોસ્પિટલ આગળ એકઠા થયા છે. કસ્ટોડિયલ ડેથ છે કે પોલીસના મારથી મૃતક કેતન પટેલનું મોત થયું છે, તેનું પણ પોસ્ટમોર્ટમમાં બહાર આવશે. લાલજી પટેલ સહિત પાટીદારો પીએમ રૂમ આગળ એકઠા થયા છે. બીજી તરફ લાલજી પટેલે પાટીદારોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી છે. તો કેતન પટેલના મોતથી પાટીદાર સમાજના લોકો નારાજ છે. તેમનો આક્ષેપ છે કે પોલીસના મારથી કેતન પટેલનું મોત થયું છે, જેને લઈને પાટીદાર સમાજ દ્વારા મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો ચોરીના ગુનામાં કેતન પટેલ નામના વ્યક્તિની થોડાક દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.
જો કે કસ્ટોડિયલમાં કેતન પટેલનું મોત થયું હતું. તો આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા. વિશાલ, પાટીદાર સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. શું અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે મહેસાણામાં? એનું પરિણામ બતાવી દેશું. હા, જે રીતે સમગ્ર માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે તેની અંદર કેતન પટેલનું જે મોત થયું છે, આ મોતની બાદ મહત્વની વાત છે કે પાટીદાર સમાજમાં એક રોષ ભરાયો છે અને ક્યાંક ને ક્યાંક એ આરોપ થઈ રહ્યા છે કે પોલીસના માર મારવાના કારણે આ સમગ્ર ઘટના બહાર આવી છે અને તેના કારણે જ યુવકનું મોત થયું છે, જેના કારણે અત્યારે પાટીદાર સમાજ અને પોલીસ આમને સામને થઈ ગઈ છે. મહત્વની વાત છે કે આ ઘટનાની અંદર અત્યારે હાલમાં પાટીદાર સમાજના તમામ આગેવાનો અહીંયા સ્થળ પર મોજૂદ થઈ ગયા છે અને અત્યારે યુવકનું જે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મહત્વની કાર્યવાહી શું થાય છે તે જોવાનું રહેશે. અત્યારે આપણી સાથે એસપીજીના લાલજીભાઈ પટેલ જોડાયા છે. જાણવાની કોશિશ કરીશું કે લાલજીભાઈનું શું મંતવ્ય છે. લાલજીભાઈ, યુવકનું જે મોત થયું છે, કસ્ટોડિયલ મર્ડર કહી શકાય કે જે રીતે પોલીસના માર મારવાના કારણે તેનું મૃત્યુ થયું છે, શું કહેશો આ વિશે અને તમે આ ઘટનાને કેવી રીતે જોવો છો? આજે સમગ્ર પાટીદાર સમાજ અને તમામ સમાજ આ ઘટનાને એક કસ્ટોડિયલ મોત જ ગણાવે છે. સોજી સાજી મર્ડર જ છે. આજે 28 વર્ષનો યુવાન જે સક્રિય હોય અને પરિવારનો એક લાડલો દીકરો જ્યારે કસ્ટડીમાં મોત કરવામાં આવે ત્યારે સમગ્ર સમાજને જે આક્રોશ છે અને સમગ્ર સમાજ દ્વારા આજે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. તો અમારી ન્યાયી તપાસ થાય અને સાચા વ્યક્તિઓને ગુનેગારોને સજા કરવામાં આવે અને જે પણ સ્થળના જે જવાબદાર વ્યક્તિ અધિકારીઓ હોય એમને ડિસમિસ કરવા માટે આજે સમગ્ર પાટીદાર સમાજની માંગણી છે. જે રીતે પોસ્ટમોર્ટમ અત્યારે ચાલી રહ્યું છે, જો યોગ્ય તપાસ નહીં થાય તો આગામી પગલા કેવી રીતના હશે? પાટીદાર સમાજ કેવી રીતના પગલા લેશે અને ન્યાય માટે કયા સ્ટેજ સુધી જશે? ન્યાય માટે તો સમગ્ર પાટીદાર સમાજ પાછલા 2 વર્ષથી લડતો આવે પણ સરકાર દ્વારા આજ સુધી કોઈ પણ પગલો ભરવામાં આવ્યા નથી. અમે આશા રાખીએ છીએ કે આમાં ન્યાયી તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે એ માટે સમગ્ર સમાજ એક થઈ આવનારા સમયમાં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હોય તો સૌથી મોટું હથિયાર પાટીદારોનું આજે મત છે. તો આવનારા સમયમાં જો અમારી ન્યાય નહીં મળે તો આવનારા સમયની અંદર પાટીદાર સમાજ દ્વારા મોટામાં મોટા હથિયારનો ઉપયોગ કરવામાં આવશે અને અમે બતાવી દઈશું. એક તરફ જ્યાં યુવકનું મોત થયું છે પોલીસના માર મારવાના કારણે, ત્યાં બીજી તરફ યુવકની ડેડ બોડી સ્વીકારવાનો મામલો છે કે જો કસૂરવાર પોલીસ કર્મચારીઓને નહીં પકડવામાં આવે તો બોડી સ્વીકારવામાં નહીં આવે. એ બાબતે આપનું શું કહેવું છે કે એ બાબતે શું કરવામાં આવશે જો પોલીસ કોઈ નિર્ણય યોગ્ય નહીં લે અથવા તો અધિકારીઓ દ્વારા જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો શું કરવામાં આવશે? ચોક્કસ જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર પરિવાર, ગામ અને સમગ્ર સમાજ દ્વારા અને બીજા બધા સમાજનો પણ અમને ટેકો છે. એમના દ્વારા અમે ન્યાયી તપાસ માટે બોડીનો પણ સ્વીકાર કરીશું નહીં અને પરિવારને જે પણ જગ્યાએ આર્થિક રીતે બીજી પણ કોઈ પણ રીતે સમાજની જરૂર પડશે તો અમે બધા ભેગા થઈ અને સમાજ દ્વારા એમને ખાતરી આપીએ છીએ કે તમારી સાથે જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી જોડે રહેશું. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. તો જોયું આપણે જે રીતે સમગ્ર મામલો ગરમાયો છે, અત્યારે હાલમાં જે રીતે સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે, સમગ્ર દારોમદાર જોવા જઈએ તો યુવકના પોસ્ટમોર્ટમ પર છે. 5 ડોક્ટરની પેનલ સાથે અત્યારે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે અને ગણતરીની સમયમાં આ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બહાર આવશે. ત્યારે મહત્વની વાત છે કે જે રીતે આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે તેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને રણનીતિ નક્કી કરવામાં આવશે કે આખરે યુવકની લાશ સ્વીકારવામાં આવે છે કે કેમ. નહીં તો જે આમને સામને પાટીદાર અને પોલીસની જે લડત શરૂ થઈ છે તે લડતમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોઈ પણ નમતું નહીં ઝૂકે તેવી અત્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બિલકુલ વિશાલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે.